આપણે શું કરવાનું છે, શિક્ષણના ધંધા પર શું કરવાનું છે, મારો પ્રથમ પ્રહાર મારવાનો છે. અહીં આગળ જીપીએસસી અને યુપીએસસી એમસીક્યુ દેખાશે. તો ફર્સ્ટ વન અહીં આગળ તમને શું થશે વિદ્યાર્થી મિત્રો, એક ન્યૂઝ દેખાશે. ન્યૂઝના આધારે તમે શું કરી શકશો કે સમજી શકશો કે આપણે યુપીએસસી અને જીપીએસસી લેવલમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આગળ આજે થંબનેલ આપ્યું છે એ થંબનેલમાં શું દેખાડવામાં આવ્યું છે કે અહીં શું છે, એક મોડર્ન લાઈફ જીવતી એઝ એ મેડમ છે, પછી એક નાનો બાળક છે, પછી એક કાકા છે. તો આ બધા શું છે, અલગ અલગ ધર્મ, અલગ અલગ રિલિજનને ફોલો કરે છે. તો બધાની શું માતૃભાષા પણ કેવી હશે, અલગ અલગ હશે. તો ચલો આ યુપીએસસી અને જીપીએસસીમાં માતૃભાષા રિલેટેડ કોઈ બી ટૉપિક આવતો હોય તો આપણે એને કઈ રીતે સમજી શકીએ છીએ. તો ફર્સ્ટ વન આપણે શું કરીશું કે અહીં આગળ જો આ કોણ છે, ધારો કે માની લો ગુજરાતનો હશે, આ કોણ સાઉથમાંથી આવશે, કોઈ બી સ્ટેટનો હશે, આ કોણ મહારાષ્ટ્રનો હશે, પછી આ કોણ છે બેંગોલનો હશે, એટલે કે વેસ્ટ બેંગોલનો હશે કોઈ વ્યક્તિ, આ કોણ છે એઝ અ માની લો કે દિલ્હી હશે. ઓકે, તો આવી રીતે અલગ અલગ રાજ્યમાંથી બિલોંગ કરતા હોય છે, અલગ અલગ સ્ટેટમાંથી આવતા હોય છે, અલગ અલગ યુનિયન ટેરિટરીમાંથી આવતા હોય છે, યુટીમાંથી. તો બધાની શું હોય છે, રાજભાષા અલગ અલગ હોઈ શકે છે, પરંતુ રાષ્ટ્રભાષા કઈ છે, એકને એક જ છે, માત્ર કઈ છે, હિન્દી છે. ઓકે, હિન્દી પણ રાષ્ટ્રભાષા નથી. ઓકે, રાજ્ય ભાષા છે. રાજ્ય ભાષા કઈ છે આપણી, હિન્દી છે. ઓકે, હજુ આનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો આપણે અહીં આગળ શું જોઈશું કે યુપીએસસી અને જીપીએસસી લેવલના, યુપીએસસી અને જીપીએસસીના શું કરવાનું છે, એમસીક્યુ સોલ્વ કરીશું. અહીં આગળ તમને કેટલા વિદ્યાર્થી મિત્રો દેખાશે, 20 થી 25 એમસીક્યુ આવશે. મારા ખ્યાલથી તમામે તમામ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, પ્લસ કે તમારું તમામે તમામ શું થશે, પુનરાવર્તન પણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો બસ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીં આગળ શિક્ષણનો ધંધો શું કરવાનો છે, આપણે બંધ કરવાનો છે, જે બહુ લૂંટવાનો ધંધો કરે છે આ એજ્યુકેશન સિસ્ટમને. ઓકે, પીડીએફ જોતી હોય તો પ્લીઝ આ નંબર પર વોટ્સઅપ કરો, અહીં આગળ તમને પીડીએફ મળી જશે. તો ચલો ફર્સ્ટ વન વર્ડ છે આપણો શું છે, પ્રશ્ન શું છે આપણો, ભારતીય સંવિધાનમાં ભાગ 17માં કયા કયા પ્રકારના નિયમો આવેલા છે. હવે આપણે શું કરવાનું છે, ભાગ 17 કીધો છે. ચલો હવે આપણે આને તોડવાનો પ્રયત્ન કરશું. ભાગ 17 કીધો છે તો ભાગ 16 કયો હશે, કોઈ કહેશે વિદ્યાર્થી મિત્રો, અને 18 કયો હશે. તો ભાગ 16 શું છે કે ચોક્કસ વર્ગ હોય એના માટે શું આવે, એસસી એસટી ઓબીસી, એના માટેની શું છે, જોગવાઈ છે. ઓકે, અને આગળ પાઠ 18માં શું છે વિદ્યાર્થી મિત્રો, પાઠ 18માં શું આવે છે, કટોકટી. કટોકટીને આ રીતે યાદ રાખો, લોગોથી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. જે 356 આર્ટિકલથી શું થાય છે, સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આગળ ભાગ 16 થઈ ગયું ચોક્કસ વર્ગ માટે. ભાગ 17 કયો આવે છે, રાજભાષા આવશે. ઓકે, કારણ કે અહીં થંબનેલમાં જોયું હતું તો શેમાં આવે, રાજભાષામાં આવે. અને 18માં કયો આવે, કટોકટી આવે. કયો આવે, કટોકટી. તો અહીં આપણા કેટલા 5 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા આપણે. ચલો હવે ન્યાયાલયના અધિકાર કઈ રીતે આવે, 2 રીતે આવે ન્યાયાલયના અધિકાર, સંઘમાં આવે અને રાજ્યમાં આવે. સંઘમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં, રાજ્યમાં એટલે કે હાઈકોર્ટમાં. ઓકે, તો આના આર્ટિકલ કયા આવશે વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન એક છે, બહુ મસ્ત પ્રશ્ન છે. આર્ટિકલ ક્યારથી આવશે, 124થી કેટલા આવશે, 147. અને હાઈકોર્ટમાં શું આવશે, હાઈકોર્ટમાં આવશે 214થી લઈને 232 સુધીના શું આવશે, અનુચ્છેદ આવશે. ઓકે, એટલે રાજભાષા પાઠ કયો આવે, 17 આવે. તો એમાં કેટલા આર્ટિકલ આવશે, 343થી લઈને કેટલા આવશે, 351 સુધીના શું આવશે, અનુચ્છેદ આવશે. રાજ્ય નીતિના માર્ગદર્શક એટલે કે ડીપીએસપી આપણે કહીએ છીએ, તો એમાં કેટલા આર્ટિકલ આવશે, 36થી લઈને કેટલા આવશે, 51 ક કો કે એ કો એટલે કે મૂળભૂત ફરજ સુધી આવશે. ઓકે, વ્યાખ્યાથી લઈને ક્યાં આવશે, મૂળભૂત ફરજ સુધીનો આવશે. ને આ નાગરિકતા કે, તો નાગરિકતા માટે કયા આવશે, ભાગ કયો આવશે, બીજો આવશે. અને આર્ટિકલ કેટલા આવશે, 5થી લઈને 11. તો અહીં આપણો પ્રશ્નનો જવાબ શું બની ગયો, ભારતીય સંવિધાનના ભાગ 17માં કયા પ્રકારના નિયમો આવેલા છે, સામેલ થયેલા છે. તો કયા આવે છે, રાજભાષા માટે કયો આવે છે, પાઠ 17, 343થી 351. તો અહીંયા આગળ આપણે જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો અને તમે પીડીએફ માટે ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ મેળવો વિદ્યાર્થી મિત્રો. જે પણ આ સોલ્યુશન થયું છે તેની પીડીએફ તમે અહીં આગળ મેળવી શકો છો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. ચલો અહીં આગળ આપણે બીજો પ્રશ્ન છે આપણી પાસે, ભારતની પ્રાથમિક રાજભાષા શું છે. ચલો એટલે ફર્સ્ટ વન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે
વર્સિસ કઈ આવશે? રાજ્ય ભાષા. ઓકે, આને શું કહેવાય? નેશનલ લેંગ્વેજ કહેવાય, આને સ્ટેટ લેંગ્વેજ કહેવાય, અને આને બીજા અર્થમાં શું કહે છે? ઓફિશિયલ લેંગ્વેજ પણ કહેવાય. ઓફિશિયલ શું કહેવાય? લેંગ્વેજ પણ કહેવાય. ઓકે, તો આગળ શું છે? રાષ્ટ્રભાષા અને રાષ્ટ્રભાષા અને રાજ્યભાષા, નેશનલ લેંગ્વેજ અને સ્ટેટ લેંગ્વેજ, આ બે થઈ ગયું. અને રાજ્ય ભાષાને શું કહેવાય છે? ઓફિશિયલ લેંગ્વેજ કહેવાય. ઓકે, પરંતુ ગવર્મેન્ટમાં મોસ્ટ ઓફ યુઝ થતી નથી. તો ગવર્મેન્ટમાં કઈ આવશે? રાષ્ટ્રભાષા આવશે. ઓકે, પરંતુ રાષ્ટ્રભાષા હજુ સુધી ડિસાઇડ થઈ નથી. ઓકે, આપણે આ કોન્સેપ્ટ ક્લિયરિટી સમજવાનું છે. તો એક રાજભાષા શું છે? રાજભાષા કીધી છે આપણને. શું કીધું છે? રાજભાષા. રાજ એટલે કે રાજા, ઓકે, એટલે કે શાસક. એટલે કે ધારો કે હું ગુજરાતમાં હોઉં તો ગુજરાતની રાજભાષા ઓફિશિયલ લેંગ્વેજ કઈ હોઈ શકે છે? કોઈ કહેશે વિદ્યાર્થી મિત્રો? એક બહુ મસ્ત સવાલ છે, રાઈટ? તો અહીં શું આવશે? ભારતની પ્રાથમિક રાજભાષા કઈ છે? તો કઈ આવશે? હિન્દી આવશે. કઈ આવશે? હિન્દી. ઓકે, આ શું છે? દરેક રાજ્યમાં અલગ અલગ. ગુજરાતમાં હોય તો કેવું હોય છે? ગુજરાતી હોય, લોકલ લેંગ્વેજ હોય. ઓકે, સંસ્કૃત હોય, કોઈ લોકલ લેંગ્વેજમાં કોઈ સંસ્કૃત હોય. જે રાજભાષા છે એ શું છે? ગવર્મેન્ટ યુઝ કરી શકે છે. ઓકે, હા, રાજભાષા છે પણ ઓફિશિયલ લેંગ્વેજ છે. ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. ઓકે, આ કોન્સેપ્ટ ક્લિયરિટી છે, સમજજો ખાલી વિદ્યાર્થી મિત્રો. બહુ એવું ધાડ મારે એવું ક્વેશ્ચન નથી. આવશે આગળ, ટફ આવશે આગળ. યુપીએસસીના બહુ જ ખતરનાક ક્વેશ્ચન આવશે. ઓકે, તો આગળ આપણે શું? રાજ્યમાં હિન્દી કે લિપિ કઈ જાહેર કરવામાં આવી છે? તો કઈ આવે? દેવનાગરી આવે. કઈ આવે? દેવનાગરી આવે. મસ્ત ક્વેશ્ચન છે. એઝ એ સિમ્પલ છે. રોમનમાં શું આવે? ધારો કે આપણે આ 2 લખ્યા, આ 3 લખ્યા, તો આ શું કહેવાય? રોમન કહેવાય. ગુજરાતીમાં ઈકડે 1, બગડે 2, તગડે 3. દેવનાગરીમાં આપણે જે લખીએ છે તે અશોક સ્તંભ ઉપર લખેલું હતું દેવનાગરી લિપિમાં. એ રીતે જ શું છે? રાજ્યમાં હિન્દી કે લિપિ કઈ જાહેર કરવામાં આવે છે? દેવનાગરીમાં. બંધારણની કલમ 343 અનુસાર ભારતીય સત્તાવાર રાજભાષા કઈ છે? સત્તાવાર રાજભાષા કીધી છે વિદ્યાર્થી મિત્રો. રાજભાષા. રાષ્ટ્રભાષા કે તો કોઈ આવે નહીં, પણ અહીંયા આપણને કઈ કીધી છે? રાષ્ટ્રભાષા કીધી છે. કઈ છે? રાષ્ટ્રભાષા. તો રાષ્ટ્રભાષા કઈ આવશે આપણી? કોઈ કહેશે હિન્દી? એ ના આવે. હિન્દી કેમ ના આવે? હિન્દી આપણે પ્રોપર નથી લખતા. હિન્દીને કઈ લિપિમાં લખીએ? દેવનાગરી લિપિમાં લખીએ છીએ. કઈમાં લખીએ છીએ? દેવનાગરી લિપિમાં. માટે હિન્દી આવશે નહીં, અંગ્રેજી આવશે નહીં. અંગ્રેજી અને હિન્દી આવશે નહીં. ચલો હવે આ શીખવા જેવા દાખલા. ચલો, એટલે કે ગણિતની એક અપર લેવલ, એટલે કે આપણું જે બંધારણ છે, બંધારણનું જે ગણિત છે એ આખું અલગ લેવલનું આવ્યું. ધ્યાનથી વાંચજો. આપણું ક્વેશ્ચન શું છે? કલમ 343(2) અનુસાર અંગ્રેજી ભાષાનો ઉપયોગ સત્તાવાર રીતે કેટલી વર્ષ કરવાનો નક્કી કરવામાં આવ્યો હતો? ચલો, કેટલા વર્ષ નક્કી કરવાનો? સ્ટાર્ટિંગમાં 5 વર્ષ હતો. 5થી વધારી 5 કરીને કેટલું કર્યું? 15 વર્ષ. ઓકે, આટલું ખબર પડી. અનુસાર અંગ્રેજી ભાષાનો ઉપયોગ સત્તાવાર રીતે કેટલી વર્ષ સુધી કરવાનો નક્કી કરવામાં આવ્યો હતો? સ્ટાર્ટિંગમાં 5 હતું, પછી ડાયરેક્ટ કયો કર્યો? રાજભાષા અધિનિયમ કયો લાવ્યા? 1963. રાજભાષા અધિનિયમ 1963માં એવું જાહેર કરવામાં આવ્યું કે આપણી જે રાષ્ટ્રભાષા છે કઈ છે? રાષ્ટ્રભાષા. રાષ્ટ્રભાષા કઈ છે આપણી? રાષ્ટ્રભાષા કે તો કોઈ છે નહીં, પરંતુ એની જગ્યાએ આપણે કહી લીધું અંગ્રેજી ભાષાનો ઉપયોગ ક્યારે કરીશું? 1963ના પછી આપણે શું કર્યું? 15 વર્ષ માટે શું કર્યું? એક્સટેન્ડ કરી દીધું. એટલે કયો અધિનિયમ? રાજભાષા અધિનિયમ 1963 પાસ કર્યો, અને ત્યાંથી શું કર્યું? ઇંગ્લિશને લાઈફ ટાઈમ યુઝ કરવાનો નિર્ણય લીધો. ઓકે, સ્ટાર્ટિંગમાં કેટલું કીધું હતું? આ સ્ટાર્ટિંગમાં કેટલું કીધું હતું? 15 વર્ષનું કીધું હતું. ઓકે, ચલો, કયા પરિશિષ્ટમાં આવશે? 8મી પરિશિષ્ટ. 8મી અનુસૂચિ. કેટલી ભાષા છે? 22 ભાષા છે. કેટલી છે વર્તમાનમાં આપણી લોકલ? કેટલી ભાષા છે? 22 ભાષા જ છે. અચ્છા, આને રિલેટેડ આપણે મસ્ત એની આજુબાજુના જે બંધારણ સુધારા હોય એને જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ સુધારા માટે હું એક આ સિમ્બોલ યુઝ કરું છું, કારણ કે આ બંધારણ માની લો
અને વચ્ચે સુધારો કર્યો છે. તો એનું સિમ્બોલ માની લો, કારણ કે સિમ્બોલથી આપણને પોલિટી આખે આખું સરળ લાગશે. ઓકે, તો અહીં આગળ 3 બંધારણ સુધારા થયા હતા. કયા કયા? એક 21મો બંધારણ સુધારો કયા થયો? 1967માં થયો હતો. એમાં કઈ ભાષા ઉમેરવામાં આવી હતી? સિંધી. કઈ? સિંધી ભાષા ઉમેરવામાં આવી હતી. પછી 71મો બંધારણ સુધારો થયો હતો 1992માં. એમાં કઈ આવે છે? નેપાળી, મણિપુરી અને કોંકણી. કઈ આવે છે? કોંકણી. અચ્છા, પછી ચલો 92મો બંધારણ સુધારો થયો હતો ક્યારે? જાણે આ રીતે રાખે 1992માં. પછી કયો થયો? 92મો બંધારણ સુધારો ક્યારે થયો હતો? 2004માં થયો હતો. તો ચલો 2004માં થયો હતો. તો એમાં કઈ કઈ આવે? મૈથિલી, પછી મૈથિલીની ડુંગળી એટલે કે ડોંગરી ખાવાથી શું થઈ ગયું? મૈથિલી ડુંગળી ખાવાથી સાથળ એટલે કે સંથાલી અને પછી શું થઈ ગયું? બોડો. આ 4 ભાષા. તો આને કઈ રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રખાય? આને આ રીતે રખાય કે મૈથિલની ડુંગળી ખાવાથી સાંધો અથવા સાંધો બોડીને તૂટી ગયો. ને પગમાં વા થયો એટલે કે સાંધો નહીં થયો, તો સાંધામાં શું થઈ ગયો? તૂટી ગયો. સાંધો પાણીમાં બોર્યો, દવામાં બોર્યો તો શું થઈ ગયો? તૂટી ગયો. તો મૈથિલી ડુંગળી, સેંથાલી અને બોડો, આ શું છે? 4 લેંગ્વેજ ઉમેરવામાં આવી. ક્યારે? અનુચ્છેદ ક્યારે કયો બંધારણ સુધારો? 92મો બંધારણ સુધારો 2004માં. ચલો, મસ્ત ક્વેશ્ચન આવે છે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જોઈ લો. અંગ્રેજી ભાષાના સત્તાવાર ઉપયોગને 15 વર્ષ પછી પણ આપણે આગળ વધારવા માટે કયા અધિનિયમ હેઠળ શક્ય બનાવ્યું? ચલો, અહીં આગળ શું આવે છે? આપણે અગાઉ જોયું 15 વર્ષ પછી એટલે કે કયો આવે? આપણે 1963માં થયો હતો. તો ચલો, રાજભાષા અધિનિયમ 1955 શું હતું? અહીં આગળ શું કરવાનું હતું? રાજભાષા આયોગનું શું થયું હતું? ગઠન થયું હતું. શું થયું હતું? ગઠન કર્યું હતું. અચ્છા, કોણે કર્યું હતું? કોઈ કહેશે? રાજગોપાલચારી. તો રાજભાષા અધિનિયમથી શું થયું? રાજભાષા આયોગનું ગઠન થયું હતું. અને અધિનિયમથી કેટલા વર્ષ સુધી કરો? 1963 પછી 15 વર્ષ પછી શું કર્યું? લાઈફ ટાઈમ માટે કરવામાં આવ્યું હતું. ઓકે, જો ભાષાવાર રાજ્ય રચના અધિનિયમ, આ તો શક્ય જ નથી. દત્તક અધિનિયમ પણ ના આવે. આ છોકરા આપણે થોડા દત્તક લેવાના છે. તો આ આપણે 50%ની કેટેગરીમાં પણ નથી આવતા 2 ઓપ્શન. તો આપણે 2 ટીક કરવા હોય, ખબર ના હોય તો પણ આપણે ટીક કરી શકીએ છીએ સરળતાથી. કલમ 344 સાથે જોડાયેલું ભાષા પંચનું મુખ્ય કાર્ય શું છે? જો આ લોજિક જ વાપરવાનું છે. યુપીએસસીમાં માત્ર લોજિક જ આવે. ઓકે, કલમ 344 સાથે જોડાયેલું ભાષા પંચનું મુખ્ય કાર્ય શું છે? ભારતીય ભાષાઓનું સંવર્ધન એટલે કે બચાવ કરવો. ચલો, આ એક હોઈ શકે છે. હિન્દી ભાષાનો અમલ કરવો, આવું થોડી હોય. ચલો, હું ગુજરાતમાં રહું છું તો હું ગુજરાતી ભાષાનો અમલ કરીશ. પછી કોઈ મહારાષ્ટ્રમાં રહે છે તો મરાઠીનો કરશે. તો આ શક્ય જ નથી, એટલે માટે આવશે નહીં. ચલો, ભાષાવાર રાજ્યનું સર્જન, આ તો કોઈ હિસાબે જ ના આવે. ભાષાવાર રાજ્યનું સર્જન કરવું એ કોઈ ભાષા પંચનું હોય જ નહીં. ઓકે, કારણ કે આપણે શું છે? એક સંઘ રાજ્ય છીએ. ઓકે, ભારત શું છે? એક અખંડ ભારત છે, જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ચાલી આવ્યો છે સપનું એનું. તો ભારત અખંડ ભારત છે એટલે કે ભારત સંઘ છે, એટલે કે ભારત રાજ્યનું ગઠન થઈને બનેલો છે. એટલે ભાષાવાર રાજ્યનું સર્જન શક્ય જ નથી. ઓકે, રાજભાષાનો ઉપયોગ અંગે ભલામણો કરવી, હા, આ હોઈ શકે. ચલો, હવે તમે થોડું વિચારો વિદ્યાર્થી મિત્રો કે આ 2 ઓપ્શનમાંથી તમને વધારે કયો અનુકૂળ લાગે છે? જો થોડુંક લોજિક વગાડો. શું છે? ભારતીય ભાષાનું સંવર્ધન બચાવવી જોઈએ અથવા રાજભાષાનો ઉપયોગ અંગે ભલામણ કરવી જોઈએ. જો રાજભાષા અંગે શું કરવું પડે? ભલામણ કરવાનું શું મુખ્ય કાર્ય છે? બચાવે ક્યારે બચે? જ્યારે એને ભલામણ કરીને એને સાચવશો ત્યારે જે બચશે ને. તો માટે આર્યો ડી ઓપ્શન આપણો શું છે? સાચો બનશે આપણે. ઓકે, અહીંયા આગળ લોજિક જોવાનું છે. લોજિકની પાછળ એના આવતા જે કન્ટેન્ટ છે એ પણ સમજવાનું છે, રાઈટ? કારણ કે આ વસ્તુ આપણને એઝ એ સીધી કોઈ પણ પુસ્તકમાં આપેલી હોતી નથી. ઓકે, મેં એઝ એ ઇન્ડિયન પોલિટીની એઝ એ 3 થી 4 બુક વાંચી છે વિદ્યાર્થી મિત્રો. કોઈ સીધો આવો ઓપ્શન આપ્યો જ નથી. ઓકે, મારા યુપીએસસી ક્લાસીસમાં પણ એઝ એ યુપીએસસીના જે ક્લાસ કર્યા હતા મેં, એમાં પણ આ સીધો ઉપયોગ નથી. બટ એઝ એ લોજિક વાપરો તમે, રાઈટ?
કારણ કે લોજિકથી ને શું થશે, તમારા 50% માર્ક ગેઇન ઇઝીલી થઈ જશે. ચલો, છઠ્ઠો ક્વેશ્ચન શું છે, ભારતીય સંવિધાનના ભાગ 17 હેઠળ કઈ કલમ અન્ય ભાષાઓના ઉપયોગની પરવાનગી આપે છે? જો ઉપયોગની શું કરે છે, ઉપયોગની શું કરે છે, પરવાનગી આપે છે, પરવાનગી આપે છે. તો ફર્સ્ટ વન આમાંથી વિદ્યાર્થી મિત્રો તમને કંઈ પણ યાદ છે મને કહો. જો 346 ક્યારે આવે? કોઈ દેશ, હું દેશ માટે આ સિમ્બોલ વાપરું છું, એઝ સર્કલ કરવાનું અને ચોકડી પાડી દેવાની. દેશ અને રાજ્ય માટે શું કરવાનું, ચોરસની અંદર ચોકડી પાડી દેવાની. દેશ અને રાજ્ય વચ્ચે જે બી ઓફિશિયલ પરિપત્ર હોય એ ક્યારે આવે, ક્યાં આવે? આર્ટિકલ 346માં. પછી આર્ટિકલ 350માં શું આવશે? કોઈ અસંતોષ થાય કોઈ બી ભાષા રિલેટેડ કોઈ બી વસ્તુ, તો અસંતોષ થાય એટલે માટે શું આવે, ભાષા રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ થાય તો એનું શું આવે, સોલ્યુશન માટે કઈ આવે? આર્ટિકલ 350. અને જો 349 એટલે મે બી હા ભાષા સંબંધી શું આવે, લો બનાવવા માટે, લો ભાષા બનાવવા માટે શું આવે છે, ભાષા સંબંધી કોઈ પણ નિયમ બનાવવો હોય તો અનુચ્છેદ 349 અંતર્ગત કરી શકે છે. તો અહીંયા આપણે પાસે કઈ બચી, માત્ર ને માત્ર કઈ બચી વિદ્યાર્થી મિત્રો? કલમ 347 શું કહે છે કે ભાગ 17 કઈ કલમ અન્ય ભાષાઓનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે? તો કઈ આવે છે યુઝ કરવા માટે? કઈ આવશે? આર્ટિકલ નંબર 347. ઓકે, ચલો, કલમ નંબર 348 અનુસાર કયો કેસમાં અંગ્રેજી ભાષાનો સત્તાવાર રીતે ઉપયોગ કરવો જરૂરી છે? યુપીએસસી લેવલનો ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ, જોજો કયા કેસોમાં કીધું છે. ચલો, કેસ કીધું છે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જ આવશે, કેસ ત્યાં જ લડાય. પછી શું કીધું છે? ભાષાનો સત્તાવાર રીતે ઉપયોગ, સત્તાવાર રીતે કીધું છે એટલે કે ઓફિશિયલી કીધું છે. ઓકે, ઓફિશિયલી ઉપયોગ કરવો જરૂરી છે વિધાનસભા ચર્ચામાં. ચલો, પછી કેન્દ્ર અને રાજ્ય કાયદા સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયના ચુકાદા. ચલો, આપણો 100% જવાબ આવ્યો જ બનશે. ઓકે, કેસોમાં કીધું છે એટલે આ બે વસ્તુઓ, જાહેર નિવેદનમાં અને શૈક્ષણિક અને મૌલિક અધિકારો માટે. તો હવે અહીં શું કરશું આપણે? વિધાનસભા ચર્ચા. હવે માની લો કઈ રીતે આને આપણે ખોટો પાડી શકે. હું ગુજરાતમાં છું, આ કોઈ યુપીમાં છે, કોઈ એઝ એ બિહારમાં છે. ઓકે, બિહારમાં છે. ઓકે, તો અહીં ગુજરાતની વિધાનસભામાં શું બોલશે? ધારો કે કોઈ જે માની લો કે એમએલએ કોઈ બોલે, કોઈ હાર્દિક પટેલ છે. ઓકે, તો એ શેમાં બોલશે? ગુજરાતીમાં એઝ એ ડિબેટ કરશે. પછી યુપીમાં આદિત્યનાથ છે, યોગી આદિત્યનાથ છે જે સીએમ છે ત્યાંના, તો હિન્દીમાં કરશે. બિહારમાં બિહારની ભાષામાં કરશે. ઓકે, તો અહીંયા આગળ શું આવશે? વિધાનસભા ચર્ચા માટે, એટલે કે જેને જે અનુકૂળ હોય એ ભાષામાં શું કરે, એ વાત કરે. તો એ સત્તાવાર ભાષા ના થઈ, કારણ કે રાજ્ય બદલાણું તો ભાષા પણ શું થઈ ગઈ? બદલાઈ ગઈ. જાહેર નિવેદન માટે આ જ વસ્તુ અહીંયા આગળ બને. માની લો કે ગુજરાતમાં શું છે, કોઈ જાહેર નિવેદન આપવું છે તો અહીંયા આગળ કોઈ બંગાળી લેંગ્વેજમાં કે મરાઠીમાં આપીએ નહીં, કારણ કે શું થાય, અર્થનો શું થઈ જાય છે? અનર્થ થઈ જશે, કારણ કે અમે સમજતા નથી. તો આ વસ્તુ પણ આવશે નહીં. તો હવે આપણે કયો ઓપ્શન બચ્યો? શૈક્ષણિક મૌલિક અધિકારો માટે. તો શૈક્ષણિક મૌલિક અધિકારો માટે કીધું છે, તો શૈક્ષણિક મૌલિક અધિકારો એટલે શું? એટલે કે માતૃભાષા પણ કેવી રીતે હોય, માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ પણ કેવું હોય? અલગ અલગ હોય, અલગ અલગ રાજ્ય પ્રમાણે. તો અહીંયા આ પણ ક્વેશ્ચનનો જવાબ આવશે નહીં. અહીંયા આગળ જો વિદ્યાર્થીઓ આ સમજવા જેવા બધા ક્વેશ્ચન છે. ઓકે, આ એઝ એ યુપીએસસી ને પણ પાર કહી શકાય એવો ક્વેશ્ચન છે. ઓકે, ચલો, અહીંયા આગળ આપણો બીજો ક્વેશ્ચન કયો બન્યો છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, રાજભાષા અધિનિયમ 1963ની કલમ નંબર 3 અનુસાર હિન્દી ભાષાનો પ્રસાર અને પ્રચાર, બહુ મસ્ત વર્ડ છે, તમે એઝ એ મેઇન્સમાં આને યુઝ કરી શકો છો. કરવા માટે કેન્દ્ર સરકારે શું કરવું ફરજિયાત છે? શું કરવું ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો? હિન્દી શિક્ષણ મફત કરવું, રાજ્યમાં હિન્દીનો ઉપયોગ ફરજિયાત કરવો, અને ભારતીય રાજ્ય ભાષાનો અવરોધ કરવો, હિન્દી શિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરવી. તો જો આપણે એઝ એ ચોક્કસથી ખબર પડે કે આ જેનો જવાબ છે. કઈ રીતે? જો મારો લોજિક શું કહે છે, હિન્દી શિક્ષણ મફત કરો. ચલો, ગુજરાતમાં મફત કરશે તો શું એનો પ્રચાર પ્રસાર ઝડપી થશે? અરે ન થાય. કેમ કે આપણે અહીંયા હિન્દીને કંઈ લેવા દેવા જ નથી. આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી છે. તો ગુજરાતીમાં કે તો જ આપણે એને સરળતાથી સમજી શકાય છે. રાજ્યમાં હિન્દીનો ઉપયોગ ફરજિયાત કરવો ના. લે, હું ગુજરાતમાં છું ભાઈ, તો મારે થોડું હિન્દીમાં હું ફરજિયાત મને કોઈ કહી શકે ભાઈ તું હિન્દીમાં બોલ. ઓકે,
ના કહી શકે. કોઈ મને એમ કહે કે તું મરાઠીમાં જ કે, ના કહી શકે યાર. કેમ? મારી માતૃભાષા છે, મને ગર્વ છે કે હું ગુજરાતી બોલું છું. તો આ પણ આવશે નહીં. અન્ય ભારતીય ભાષાઓનો અવરોધ કરો. લે, આવું તો આપણે કીધું જ નથી. ક્યાંય કોઈ કયા બંધારણમાં કીધું છે? મને કહો. અવરોધ કરવાનું થોડું કીધું છે. આપણે શું છે? અખંડ ભારત છીએ, રાઈટ. એકતા જ આપણો શું છે? ધર્મ છે. શું છે આપણો ધર્મ છે? વાસુદેવ કુટુંબના નિયમમાંથી આપણે આવીએ છીએ. વાસુદેવ કુટુંબના શ્લોકમાંથી આપણે ઉદ્ભવ થયા છીએ. તો અહીંયા આગળ શું આવશે? અવરોધ કરવાનું આવશે નહીં. જો અહીંયા અવરોધ થાય તો અખંડ ભારત બનેલું ના કહેવાય. શું કહેવાય? ના કહેવાય. ઓકે. હજી વિદ્યાર્થી મિત્રો કહું, તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને અહીંયા આગળ આપેલ નંબર પર વોટ્સઅપ કરો. ત્યાં આગળ તમને PDF મળી જશે. ચલો, 9મો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો આપણો? ગુજરાત રાજ્યમાં સત્તાવાર રીતે કઈ ભાષાનો ઉપયોગ થાય છે જે સંવિધાનના કલમ 345 હેઠળ ઉપલબ્ધ છે? જો અહીં બહુ મસ્ત ક્વેશ્ચન આવ્યો છે. પછી ગુજરાત રાજ્યમાં કયું કીધું છે? ગુજરાત રાજ્યમાં તો કયું આવશે? ગુજરાતી. રાજ્યમાં સત્તાવાર રીતે કઈ ભાષાનો ઉપયોગ થાય છે સંવિધાનના કલમ 345 હેઠળ ઉપલબ્ધ છે? તો ગુજરાતી જ આવે. દરેક રાજ્યની અલગ અલગ શું હોય છે? રાજભાષા હોઈ શકે છે. ઓકે. હિન્દી ક્યાં નહીં કહેવાય? એઝ એ ઇન્ડિયામાં આપણે ઇન્ડિયાનો મેપ જોઈએ તો ઇન્ડિયાના મેપમાં જો જોઈએ આપણે તો અહીં આગળ શું આવે છે? ગુજરાતી બોલશે, અહીં આગળ રાજસ્થાની બોલશે, એઝ એ અહીંયા સાઉથમાં તમિલ કન્નડની બોલશે, અહીં આગળ મધ્યમાં શું? મધ્ય ભારતમાં શું બોલશે? એઝ એ હિન્દી બોલશે. ઓકે. તો અહીં આગળ શું બોલશે વિદ્યાર્થીઓ? વેસ્ટ બેંગોલી બોલશે. ઓકે. તો અહીં આગળ બધે જેમ જેમ રાજ્યો અલગ અલગ હોય છે તેમ તેની રાજભાષા પણ શું થાય છે? બદલાય છે. ચલો, 10મો ક્વેશ્ચન શું છે આપણો? રાજ્યની સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજી અપનાવવા માટે કયા પ્રકારની મંજૂરી જરૂરી છે? તો જો રાજ્યની સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજી અપનાવવા માટે, જો અંગ્રેજી અપનાવવા કીધું છે, વાપરવા માટે કીધું હોય તો 347 આર્ટિકલ આવે. કયો? જો અગાઉ આપણે જોયું હતું, કોઈ ભાષાની બીજી ભાષાને આપણે વાપર્યું હોય તો કયો આર્ટિકલ આવે છે? 347 અનુચ્છેદ આવે છે. પણ શું કીધું? અંગ્રેજી અપનાવવા માટે કીધું છે. માની લો, ધારો કે હું ગુજરાતમાં બિલોંગ કરું છું વિદ્યાર્થી મિત્રો. જો આ ગુજરાત છે અને અહીં કોઈ દિલ્હી છે. ઓકે. તો આ ગુજરાત છે અને આગળ શું છે? દિલ્હી છે. તો શું કીધું? રાજ્યની સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજી અપનાવવા માટે, અહીંયા તો ઇંગ્લિશ છે, ચલો અહીંયા આગળ કઈ છે ભાષા? ગુજરાતી છે. અંગ્રેજી ભાષા અપનાવવા માટે કયા પ્રકારની મંજૂરી જરૂરી છે? તો અહીંયા આગળ મારે એઝ એ કેન્દ્ર સરકાર છે તો કેન્દ્ર સરકાર પાસે મારે મંજૂરી લેવી પડશે, કારણ કે રાજ્ય તો આપણું છે. તો બહારનો કોણ ડખા કરે આપણામાં? ભાઈ, કેન્દ્ર સરકાર કરી શકે છે ડેફિનેટલી. પરંતુ આ એક વિચારવા જેવો ક્વેશ્ચન છે. આ એઝ એ UPSC લેવલનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. તમારા કી કોન્સેપ્ટ ક્લિયર થશે. શું છે? રાજ્ય સરકારની મંજૂરી. ચલો, આ એક પોસિબલ હોઈ શકે છે. ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી, આ બી હોઈ શકે. ભાષા પંચની મંજૂરી, આ બી હોઈ શકે. મુખ્ય ન્યાયમૂર્તિની મંજૂરી, આ તો ના લાગે ભાઈ. ચલો, આ ના હોય યાર. ચેકો. આપણી પાસે કેટલું 75% પોસિબિલિટી બની ગઈ. હવે જો વિચારો, થોડુંક વિચારો. રાજ્ય સરકારની મંજૂરી કીધી છે. કે શું કીધું છે? રાજ્ય સરકારની મંજૂરી. ચલો, હવે માની લો કે રાજ્ય સરકારની મંજૂરી છે. ધારો કે અહીં ગુજરાતના CM છે ભૂપેન્દ્રભાઈ પટેલ. ઓકે. અહીં CM છે. તો જો ગુજરાતના CM પરવાનગી આપશે ઇંગ્લિશની, તો પ્રોબ્લેમ શું થશે? કે સામાન્ય લોકો શું છે? સામાન્ય લોકો સમજી શકશે? નહીં સમજી શકે. તો શું થશે? એઝ એ કાયદાનું ઉલ્લંઘન થઈ શકે. ધારો કે કોઈ લો બનાવ્યો હોય વિધાનસભામાં કે ત્યાં, તો કાયદાનું શું થશે? ઉલ્લંઘન થશે. કારણ કે શું છે? ગુજરાતની પબ્લિક સમજતી નથી. તો અહીંયા આગળ આપણે શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો? રાજ્યની સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજી અપનાવવા માટે કયા પ્રકારની મંજૂરી જરૂરી છે? ઓકે. તો આગળ જો રાજ્ય સરકારની મંજૂરી ના જરૂર પડે, આ તો આવે જ નહીં, બરાબર. તો આપણે 3 ઓપ્શન જોયા હતા વિદ્યાર્થીઓ. પરંતુ આગળ શું છે? ભાષા પંચની મંજૂરી, આ બી હોઈ શકે. 50% આપણે રાખો. ચલો, પછી ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી, આ ચાલુ રાખો 50%. રાજ્ય સરકારની મંજૂરી, આ 50% રાખો. ચલો, આર્યુ આપે, મંજૂરી આપે તો અહીં પ્રોબ્લેમ શું થશે? સમસ્યા શું થશે આપણી અહીં આગળ? કે શું છે? ગવર્મેન્ટ
પડી જવાની શક્યતા રહે છે, કારણ કે શું છે, કાયદાનું ઉલ્લંઘન થશે, અને જો ઉલ્લંઘન થશે તો પ્રજાને શું થશે, પ્રજાને નુકસાન થશે, તો શું થશે, પ્રજા સરકાર પાડી દેશે. તો ચલો આર્યો આપણો ઓપ્શન નીકળી ગયો, આ નીકળી ગયો. તો હવે આપણે જવાબ શું લો, ભારતીય રાષ્ટ્રપતિની મંજૂરીથી જ રાજ્યમાં ભાષાવાર અંગ્રેજી અપનાવી શકાય છે. ચલો હવે એક બીજો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, કલમ 349 સાથે સંકળાયેલ શરત કઈ છે? કલમ 349 સાથે સંકળાયેલ કલમ કઈ છે? જો તો ફર્સ્ટ વન આગળ કઈ આવે આપણે એ જુઓ. 349 શું કહે છે? રાજભાષાના નીતિ નિયમમાં ફેરફાર, અંગ્રેજીનો ઉપયોગ, હિન્દીનો પ્રચાર અને ભાષા પંચની ભલામણ. ચલો અહીં આગળ જુઓ, અંગ્રેજીનો ઉપયોગ આપણે ક્યાં કર્યો અત્યાર સુધી? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં કર્યો, અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પરિપત્રમાં કર્યો. ઓકે આપણે તો અહીં આગળ ચલો આર્યો શું કહે છે? 349 એ આપણે ના આવે. હિન્દીનો પ્રચાર પ્રસાર માટે કયો આર્ટિકલ આવે? 351 આર્ટિકલ આવે એના વિકાસ માટે હિન્દીના. ઓકે તો હવે રાજભાષાની નીતિમાં ફેરફાર, ચલો અહીં કરશું. હવે આનો જવાબ આવશે. કેમ આવશે? કારણ કે આ બંને ઓપ્શન તો જતા રહ્યા આપણા. ભાષા પંચની ભલામણો, ભાષા પંચની ભલામણો તો એ કયા આધારે બન્યું? તો 1955માં બન્યું હતું. ઓકે ભાષા પંચનું ગઠન થયું હતું. તો ભાષા પંચ 1955માં ગઠન થયું હતું, રાજગોપાલચારીકે કર્યું હતું. ઓકે તો હિન્દીનો પ્રચાર પ્રસાર, અંગ્રેજીનો ઉપયોગ અને રાજભાષાની નીતિ નિયમમાં ફેરફાર, તો આ કયો આર્ટિકલ આવશે? 1949. ઓકે અહીં આગળ શું આવશે? 343 આપણે રાખી શકીએ, રાખવું હોય તો. ચલો કેન્દ્ર સરકાર દ્વારા રાજભાષા પર રિપોર્ટ કરવાની કઈ વાર પ્રસિદ્ધ કરી શકે? કયા વર્ષે પ્રસિદ્ધ? દર 5 વર્ષે. કેટલા વર્ષે? દર 5 વર્ષે. એઝ એ લોજિકલ છે. તો આનો જવાબ શું આવશે? દર 5 વર્ષે. કારણ કે સરકાર 5 વર્ષે બદલાય છે, 5 વર્ષે સરકાર બદલાય છે, એમ પણ આપણે યાદ રાખી શકાય. ચલો આ ક્વેશ્ચન સારો છે વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવો છે, યુપીએસસી લેવલનો છે. ઓલા બધા લલ્લુ બંજુ સમજી શકાય આપણે. રાજભાષા અનુસંધાન પંચ દ્વારા ભલામણો કરવા માટે કઈ ક્લોઝનો ઉપયોગ થાય છે? ક્લોઝ એટલે કે માની લો કે આ ચેપ્ટર નંબર 2 છે અને એનો અંદરનો ભાગ છે. ઓકે પાર્ટ નંબર 4 છે, તો શું કહેવાય છે? સબ ક્લોઝ કહેવાય. શું કહે છે? 2નો ચોથો ભાગ, 2.4 આમ કહી શકાય. ઓકે એને ક્લોઝ કહેવાય. ચલો હવે શું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કલમ રાજભાષા અનુસંધાન પંચ દ્વારા ભલામણો કરવા માટે, ભલામણો જો કીવર્ડ જુઓ, હંમેશા એમસીક્યુ સોલ્વ કરો તો કીવર્ડ જુઓ. ભલામણો કરવા માટે કઈ ક્લોઝનો ઉપયોગ થાય છે? તો અહીં આગળ જો કઈ ક્લોઝનો ઉપયોગ થાય છે? જો 343 શું કહેશે? સત્તાવાર રાજભાષા, સત્તાવાર રાજભાષા. ઓકે 344 શું આવશે? એ કહો મને. હા આપણે બાકીના સોલ્યુશન કરીએ એટલે જવાબ મળી જશે. 348 શું કહે છે? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં એઝ એ યુઝ થતી હોય. અને ત્યારે 350 શું કહે છે? એઝ એ અસંતોષ થાય કોઈ બી ભાષાનો, ત્યારે એના શું સોલ્યુશન માટે શું આવે? સોલ્યુશન માટે શું આવશે? 350 એ આવશે. પરંતુ આમાં બે વસ્તુ શીખવા જેવી છે, 350 એ અને 350 બી. 350 એ શું કહે છે કે જે પ્રાઇમરી હોય, પ્રાથમિક શિક્ષણ જે હોય એ શેમાં હોવું જોઈએ? માતૃભાષામાં હોવું જોઈએ. શેમાં હોવું જોઈએ? માતૃભાષામાં. જ્યારે આર્ટિકલ 350 બી શું કહે છે? ભાષાકીય લઘુમતી વર્ગને, ભાષાકીય લઘુમતી વર્ગ માટે વપરાય છે. ઓકે ધારો કે હું કોઈ સિંધી હોય, ઓકે તો એની ભાષા માટે કયો આર્ટિકલ આવશે? કે એની લઘુમતી જ્ઞાતિ કહેવાતી હોય. જૈન હોય તો બધા શું છે? લઘુમતી આવે. ઓકે લઘુમતીમાં આવે. ઓકે લઘુમતી એટલે કે ધારો કે આગળ 100 જણાનું ગ્રુપ છે, એમાંથી 50% હિન્દુ છે, 80% માની લો હિન્દુ છે. ઓકે 20% મુસ્લિમ છે, ઇસ્લામ ધર્મ પાળનાર, 10% જૈન છે, 5% માની લો બીજો કોઈ બી ધર્મવાળા હોય. તો આ બધા શું કે લઘુમતીમાં આવે. વધારે કરતાં ઓછા હોય બધા શેમાં આવે? લઘુમતીમાં આવે. ઓકે તો પ્રાથમિક માતૃભાષામાં કયો આવશે નો ઉપયોગ કરવો જોઈએ? તો આર્ટિકલ 350 એ અને 350 બી શું આવે? ભાષાકીય લઘુમતી વર્ગ માટે આવે. ઓકે તો અહીં કરજો. તો બાકી કયો રહ્યો? આર્ટિકલ નંબર 344. તો આર્ટિકલ નંબર 344 શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સંસદની સમિતિ આવે. ભલામણો કોણ કરે? સંસદની સમિતિ. સંસદની સમિતિ આવે. ઓકે એની ભલામણ કરશે. ચલો રાજ્ય સ્તરે રાજભાષા તરીકે અન્ય ભાષાની રજૂઆત કલમ 347 હેઠળ કેવી રીતે સંભવ છે?
જો મસ્ત સવાલ છે. શું કહે છે? રાજ્ય સ્તરે રાજભાષા તરીકે, રાજ્ય સ્તરે કીધું છે કે રાજ્ય સ્તરે રાજભાષા તરીકે અન્ય ભાષાની રજૂઆત કલમ 347 હેઠળ કેવી રીતે થાય છે? તો રાષ્ટ્રપતિની મંજૂરી બાદ, રાજ્ય સરકારની મંજૂરી બાદ, ભાષા પંચના નિર્ણય બાદ, સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી. ચલો, આ તો શક્ય જ નથી. ઓકે, રાજ્ય સરકારની મંજૂરી બાદ, તો આ તો આપણે જોયું, આ સેમ ટુ સેમ આગળ જોયેલું એ જ ક્વેશ્ચન છે. મારા ખ્યાલથી કોપી લાગી ગયેલા છે. ઓકે, તો અહીં આગળ આવશે વિદ્યાર્થી મિત્રો, આ નહીં આવે. અહીં આગળ જવાબ આપણો શું હતો? રાષ્ટ્રપતિની મંજૂરી બાદ. ભાષા પંચના નિર્ણય બાદ ના આવે. શું આવે? અહીંયા આગળ ના આવે. 15મો MCQ પહોંચી ગયા છે આપણે. રાજભાષા સંબંધિત જોગવાઈઓનું અમલ કરવું જરૂરી છે, ત્યારે રાજ્ય કઈ કલમ હેઠળ ધર્મને ધ્યાનમાં રાખે છે? ધર્મને ધ્યાનમાં રાખે છે, તો ધર્મને ધ્યાનમાં રાખે તો શું આવે છે વિદ્યાર્થી મિત્રો? 350A. ઓકે, 350A અથવા તો B લઘુમતી માટે શું ધર્મને ધ્યાનમાં રાખે છે. 343 શું દેખાડે છે વિદ્યાર્થી મિત્રો? 343 શું છે? સંઘની સત્તાવાર રાજભાષા. કલમ 348 શું દેખાડે? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પત્ર વ્યવહાર માટે. 351 શું દેખાડે છે? કે હિન્દીના વિકાસ માટે. શેના માટે? વિકાસ માટે. ચલો, અહીં આગળ શું આવ્યો? ક્વેશ્ચન નંબર 16 છે. કલમ 351 શું કહે છે? શું કહે છે 351? બોલો. જો, તો અહીં આગળ આપણે જોઈએ, શાંતિથી જોઈએ. અન્ય ભાષાના ઉપયોગનો નિયમ. અન્ય ભાષાના ઉપયોગનો નિયમ તો શું આવશે? રાજ્યની 17 ભાષા. 347. રાજ્ય ભાષા વિકાસ અને પ્રચાર માટે સંવિધાન ફરજ. હિન્દી અને અંગ્રેજીનો સક્રિય ઉપયોગ. તો આગળ કયો છે? હિન્દી અને સક્રિય, હિન્દી અને અંગ્રેજી. આ કેવું પોસિબલ છે? પાવ સક્રિય કીધું છે. આ મારા ખ્યાલથી આવી ના શકે. ભાષા પંચના પ્રસ્તાવ. તો આ ભાષા પંચનો પ્રસ્તાવ એટલે કે આર્ટિકલ 344 આવે. તો આપણે આગળ બચ્યું કેવું? 351. 351 શું હતું? રાજભાષાના વિકાસ અને પ્રચાર અને પ્રસાર માટે સંવિધાનની ફરજ છે. કેમ ફરજ છે? જો કેટલી છે આપણે અનુસૂચિમાં શું છે? 8મી અનુસૂચિમાં કેટલી છે? 22 રાજભાષા છે. તો ક્યાં છે? સંવિધાનમાં છે. ક્યાં છે? સંવિધાનમાં છે. તો આગળ જો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ આપણો જવાબ મળી ગયો. થોડુંક લોજિક વાપરો અને તેને એઝ એ કનેક્ટ કરતા જાઓ લોજિકને, તો જ આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરે છે? એઝ એ 20 જેટલા MCQ સોલ્વ કર્યા છે. મારા ખ્યાલથી આખું પાર્ટ 17 શું થયું છે? રાજભાષાવાળો જે ભાગ છે એ શું છે? સંપૂર્ણ કવર થઈ ગયો છે. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આગળ જે છાપામાં આપણે છાપું વાંચો છો, ન્યૂઝપેપર વાંચો છો, એમાં શું છે? એમાંથી કટિંગ આવશે. એ કટિંગના આધારે તમને MCQ મળશે. જુઓ વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીં આગળ કઈ તારીખનું હતું? એઝ એ 15/9/2024 તમને ન્યૂઝપેપરમાં આપેલું છે. ત્યાંથી આ બધા ક્વેશ્ચન ઉપાડ્યા છે. ત્યાંથી UPSC લેવલ અને GPSC લેવલના આપણા ક્વેશ્ચન શીખી શકીએ છીએ. ઓકે, કારણ કે વર્તમાનમાં જ આપણે શું છે? હિન્દી રાજભાષા દિવસ ગયો માટે. ઓકે, તો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો. જો શીખવા મળે તો જ કરો, ના મળે તો ના કરો. આ એક મારો ચોખ્ખો અને સ્પષ્ટ વાત તમને હું કહું છું વિદ્યાર્થી મિત્રો. તમારે PDF જોતી હોય તો પ્લીઝ આ નંબર પર WhatsApp કરો અને આગળ તમને PDF મળી જશે. તો ચલો આપણે વિદ્યાર્થી મિત્રો એક રીકેપ કરી લઈએ. તો અહીં જો શિક્ષણના ધંધા પર પ્રથમ પ્રાર થઈ ગયો તો આપણો માતૃભાષા થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. જો બધા અલગ અલગ રાજ્યમાંથી બિલોંગ કરે તો બધાની માતૃભાષા અલગ અલગ હોય છે. જો વિદ્યાર્થીઓ અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો.